नमस्कार, सिलवासा न्यूज़ लाइन में आप सभी दर्शकों का हार्दिक स्वागत है। आज मोहन एस डेलकर ने अपक्ष से अपनी उम्मीदवारी का पर्चा भर दिया है, जिसमें उनके सभी कार्यकर्ता बड़े ही जोश के साथ नजर आए। पेश है आज की रिपोर्ट। गली गली में नारा है, मोहन भाई हमारा है। गली गली में नारा है, मोहन भाई हमारा है। हमारा नेता कैसा हो, मोहन भाई कैसा हो, मोहन भाई कैसा हो, मोहन भाई हमारा है। हमारे साथ है, हमारे साथ है। कौन से Thank you very much. Thank you. Praise, thank you very much. All friends, thank you very much. Thank you. Namaskar. Thank you. Thank you. Thank you. Praise, thank you. सर, आज चुनावी पर्चा भर दिया, क्या कहना चाहेंगे? हम लोगों ने एज ए इंडिपेंडेंट निर्दलीय उम्मीदवार के तौर पर नॉमिनेशन किया है, उम्मीदवार की फॉर्म भरे हैं और मुझे खुशी है इस बात की कि मेरे साथ आज काफ़ी बड़ी संख्या में मेरे साथी, मेरे सपोर्टर, मेरे कार्यकर्ता मेरे साथ रहे और उनकी सहयोग से ही मैंने आज यहाँ पर नॉमिनेशन भरने का निर्णय लिया था और मेरे साथ मेरे सारे कार्यकर्ता आज पूरे प्रदेश से आए हैं
मैं उनका धन्यवाद करता हूं और मुझे इस बात की खुशी है। પણ ભાઈ આવનારા દિવસોમાં જે ઇલેક્શન તમે જીતો છો ચૂંટણી લડવાનો અને લડીને પછીથી લોકોનો સાથ સહકાર મળશે, ચૂંટણી જીતશું તો મેં 12 મુદ્દાનો કાર્યક્રમ આપ્યો છે પ્રદેશની જનતાને, અને એમાં મારા મુખ્ય જે મુદ્દાઓ છે એમાં પ્રદેશના નવજવાનોને રોજગાર મળે એ મારો મુખ્ય મુદ્દો છે. પ્રદેશમાં અને સિલવાસા શહેરમાં વેપાર વધે એ પણ મારો મુદ્દો છે. સાથે સાથે આદિવાસીઓ માટેના પણ મુદ્દાઓ છે, જંગલ જમીનનો પણ મુદ્દો છે. પ્રદેશમાં લોકતાંત્રિક પ્રણાલી બહાલ થાય એ પણ મારો મુદ્દો છે. પ્રદેશમાં ભાઈચારો બની રહે એ પણ મારો મુદ્દો છે. અને પ્રદેશમાં વિકાસ થાય, પ્રદેશ પ્રગતિની ઓર વધે એ બધા એ પ્રમાણેના મારા મુદ્દા છે. અને ખાસ કરીને હું ઉદ્યોગ ઉપર પણ ધ્યાન આપવાનો છું કે જેથી કરીને ઉદ્યોગ સારી રીતે ચાલી શકે, બીજા ઉદ્યોગ અહીંયા આવી શકે, અને ઉદ્યોગ હશે તો જ અહીંયા રોજગારના અવસર મળશે, ઉદ્યોગ હશે તો જ અહીંયા વેપાર ધંધા થઈ શકશે. ઉદ્યોગ પર પણ મારું ધ્યાન રહેશે. આ તમામ મુદ્દાને લઈને અમે અમારા આગળના કાર્યક્રમ છે અને કાર્યક્રમને લઈને અમે ચાલશું, લોકો વચ્ચે જશું, લોકો વચ્ચે સમર્થન માંગશું. અને મને વિશ્વાસ છે કે લોકો, પ્રદેશના લોકો અમે જે મુદ્દાને લઈને જઈએ છીએ એમાં મને સમર્થન આપશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. પણ ભાઈ પાર્ટી થોડી ખાસ કરીને તો અપક્ષ જે લડવાનો મેં જે નિર્ણય લીધો છે એમાં મુખ્ય 2 કારણો છે કે સમસ્યા એટલી બધી છે પ્રદેશમાં, પ્રદેશ પાછળ જવા લાગ્યો છે, પ્રદેશ કમજોર થવા લાગ્યો છે, રોજગાર બંધ થઈ ગયા છે, ઉદ્યોગો અહીંથી પલાયન થઈ રહ્યા છે, વેપાર ધંધા પણ કમજોર થઈ ગયા છે. અને મેં વિચાર કર્યો કે જો મારે પ્રદેશને ફરીવાર વિકાસના પંથ પર લાવવો હોય તો મારે સરકાર સામે યા દેશની પાર્લામેન્ટ સામે મજબૂતીથી મારે રજૂઆત કરવી પડશે. અને મને કોઈ પાર્ટીનું બંધન ના હોય યા કોઈ પાર્ટીની લગામ ના હોય તો આ બધા મુદ્દાને ખૂબ સારી રીતે સરકાર સામે મૂકી શકીશ અને દેશની પાર્લામેન્ટમાં પણ રજૂઆત કરી શકીશ. એની સાથે સાથે પ્રદેશમાં અલગ અલગ સમાજના લોકો રહે છે, અલગ અલગ ધર્મના લોકો રહે છે, તો વિચાર કર્યો કે બધા ધર્મ, બધા સમાજના લોકોની ભાવનાને ધ્યાનમાં રાખીને અને દરેક ધર્મના લોકોની ભાવનાને કદર કરતા આ નિર્ણય પર હું આવ્યો છું કે અપક્ષ લડીશ, બધા સમાજના લોકોને સાથે રાખીશ, બધા જ ધર્મના લોકોનો સહયોગ લઈશ અને આ પ્રદેશનું પ્રતિનિધિત્વ કરવાનો મને મોકો મળે તો આ જેટલી પણ સમસ્યા લીધી છે, જેટલા પણ મેં મુદ્દા લીધા છે એ તમામ મુદ્દા સામે હું સંઘર્ષ કરીશ, હું અવાજ ઉઠાવીશ, દેશની સરકાર સામે અવાજ ઉઠાવીશ, દેશની પાર્લામેન્ટમાં અવાજ ઉઠાવીશ. અને મારી કોશિશ રહેશે કે આ તમામ મુદ્દાનું નિરાકરણ આવે, હલ થાય આ મુદ્દાનો, અને એનો સીધો ફાયદો પ્રદેશને મળે, પ્રદેશની જનતાને મળે અને દરેક વર્ગના લોકોને મળે. એને ધ્યાનમાં રાખીને મેં અપક્ષ લડવાનો નિર્ણય લીધો. ભાઈ સોશિયલ મીડિયા પર એક MSD તો મારો શોર્ટ ફોર્મ છે, મોહનભાઈ સંજીવભાઈ ડેલકર, અને MSD માટે તો લોકો સમર્થન આપી રહ્યા છે. એટલે સોશિયલ મીડિયામાં તમે જોઈ રહ્યા છો. હું એટલું જ કહીશ, મારા માટે મુખ્ય મુદ્દો પ્રદેશનો વિકાસ, પ્રદેશની પ્રગતિ, પ્રદેશની સમસ્યાનો હલ એ મારા માટે મુખ્ય મુદ્દો છે. દેશની સરકાર ની સામે આ તમામ મુદ્દા મૂકવાની મારી ફરજ, મારી જવાબદારી છે અને એ જ ધ્યાનમાં રાખીને આગળનો મારો કાર્યક્રમ હું ચલાવીશ. કોંગ્રેસની કાલે મીટિંગ હતી મોહનભાઈ, અને એ મીટિંગ બરાબર. કાલે કોંગ્રેસ તો મેં તો કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે, કોંગ્રેસના સભ્યપદેથી. હવે બાકીના જે કોંગ્રેસના હોદ્દેદારો છે કે કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, તો તેમનું શું સ્ટેન્ડ છે, એવો શું નક્કી કરવાના છે, એવો કોની સાથે આગળ કામ કરવાના છે, એ તો તમે મને લાગે ત્યાં સુધી એમને જ પૂછશો તો તમને સારો ઉત્તર મળશે, સારો જવાબ મળશે. ખૂબ ખૂબ ધન્યવાદ.